સુરત શહેરની ઘોડાદરા પોલીસે લોકોને સસ્તા સોનાની લાલચ આપી પ્રથમ સોનાના સાચા મણકા બતાવી વિશ્વાસ કેળવી બાદમાં પીળી ધાતુના પિત્તળના મણકાની ખોટી માળાઓ આપી દઈ રોકડ રકમ મેળવી લઈ છેતરપિંડી કરતી ગેંગના એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં વણ શોધાયેલ ગુનાની ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી છેતરપિંડીના વણ શોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા તેમજ મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા માટે સૂચના આપેલ હતી, જેથી એકાદ મહિના પહેલા ઘોડાદરા માધવ શોપિંગ સેન્ટર સામે લારી ચલાવતા ઇસમને બે અજાણ્યા માણસોએ લારીવાળાને સોનગઢ વ્યારા બાજુ ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળેલ અને સોનું સસ્તામાં વેચવાનું છે તેમ કહી લારીવાળાને પ્રથમ એક અસલ સોનાની ધાતુનો મણકો આપી વિશ્વાસમાં લઈ ગયા બાદ ખોટી મણકાવાળી માળાની એક પોટલી આપીને રૂપિયા 3 લાખની છેતરપિંડીનો ગુનાનો બનાવ બનેલ, જે બાબતે ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો, જેથી ઘોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એચ. આચાર્યના માર્ગદર્શન હેઠળ આ ગુનાને ભેદ ઉકેલી કાઢવા માટે તાત્કાલિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેવાડા સર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર રામાનંદી અને સર્વેલન્સ સ્કોડના માણસોને અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ અને આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરનાર આરોપીઓ અંગેની માહિતી એકત્રિત કરીને ટેકનિકલ સોર્સિસ, હ્યુમન સોર્સિસના આરોપીની ઓળખ મેળવીને સર્વેલન્સના માણસો સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ તથા અલ્પેશભાઈ તળજાભાઈના મળેલ ચોક્કસ બાતમીના આધારે વધુ ગુનાઓ આચરે તે પહેલા જ એક આરોપીને પકડી પાડી વડોદરા પોલીસ સ્ટેશનમાં વણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલો। પકડાયેલ આરોપીનું નામ છે સોનુ દેવજીભાઈ ડાભી, રહેવાસી બિલ્ડિંગ નંબર 13, રૂમ નંબર 18, માનસરોવર આવાસ, ઘોડાદરા, સુરત, અને જેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 40,000 કબજે કરેલ છે। આરોપી સુરત શહેરમાં ફરતો અને ખોદકામ કરતો હોય અને ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળી આવેલ હોય જે સસ્તામાં વેચવાનો છે તેમ જણાવી લોકોને પ્રથમ એક અસલ સોનાના ધાતુના મણકાવાળી ખોટી માળા સોનાની અસલી માળા હોવાનું જણાવીને લોકોને આપી રોકડ રકમ મેળવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી ગુનાને અંજામ આપી નાસી જવાની એમો ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।